હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોશું થોડુંક ટેસ્ટ પણ કરશું પ્રોડક્ટ્સનું અને એવું બધું આજે આપણે કરશું. ફૂડ આઇટમ પણ હશે આજે તો વ્લોગમાં. આજે ઓરો રોટલો બનવાનો છે, એનો વ્લોગ એ આવશે ભાઈ. તો હાલો ભાઈ, મારા વ્લોગમાં આગળ સુધી બના રહેજો અને વ્લોગ પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જો ભાઈ ઘરે ઓરા બનાવવાનો પ્રોગ્રામ હે. જો ભાઈ ઓરા મૂકી દીધા અને આ એક આ હે ને લઈ આવ્યો. અમે સ્ટેન્ડ બનાવ્યું સ્પેશિયલ, કામ કરવા આવ્યા હતા ને ભાઈ, તો એના પાસે બનાવ્યું. એટલે ઓરા જો ઉપર પડ્યા રહ્યા હરખા, નીચે પડી ન જાય. ઓરા બને અત્યારે. અને આ જો લીલી ડુંગળી, મસ્ત લીલી ડુંગળી મોરશું, પછી હરખો વઘાર કરશું. પવન બહુ છે એટલે તાપ ઓલાઈ ગયો. તો જો અહીંયા બર્તન હું લઈ આવ્યો, એટલે નીચે બર્તન નાખી, કેમ કે અત્યારે ભાઈ બહુ પવન છે. પવન એટલે વાત જા દ્યો હે. હજી તો હું ધોવાડો બહુ છે એટલે આપણે જઈએ બર્તન નાખી દઈએ તો હું તાપ પાછો થઈ જાય. અને આપણા ઓરા હજી હાવ કાચા છે, જરાય હેકાણા જ નથી. હજી તાપ મૂકી લીધો હતો તો હરગઈ હું ઓલાઈ ગયું. જો ભાઈ થઈ ગયો પાછો તાપ, હવે વાંધો નહીં આવે. લાકડા હે ને એટલે બાજુમાં બર્તન રાખ્યા જ હતા, ખબર જ હતી આજ પવન હે ને તો નહીં થાય હરકા. ઓરા આમાં જ મજા આવે, ગેસમાં મજા ન આવે ભાઈ. ઓરા અહીંયા આપણે આવી રીતે શેકીએ ને તો જ મજા આવે ઓરા ખાવાની, મીઠા લાગે જરાક વધારે. જો થઈ ગયો ને ભાઈ ભડકો, જરાક વધારે કરી દઈએ, વેલેલું થઈ જાય ઓરા. અહીંયા અમારો દેશી જુગાડ. અહીંયા જો ટમેટા લીલી ડુંગળી આવી ગઈ, હમણાં કટિંગ પુટિંગ ચાલુ કરી દેવાનું. આજે પવન બહુ એટલે બહુ વધારે છે, એટલે જો જે ઓરાનો અહીંયા જે તાપ કરીએ એ ઓલાય જ જાય છે. એટલે આ ત્રીજી કે ચોથી વાર હું બર્તન નાખું છું, પાકતા જ નથી આજ તો ઓરા, કેમ કે પવન બહુ વધારે છે ભાઈ. હવે વેલેરો ભડકો થાય ને પાકી જાય ને તો સારું. જો ભાઈ ભડકો તો સારો થઈ ગયો, હવે ઓલાય નહીં તો સારું. આ ત્રીજી વાર તો મેં ચાલુ કર્યું પાછું. જ્યાં સુધી આપણા ઓરા પાકે ત્યાં સુધી લીલા મરચાં અને લીલી ડુંગળી મોરી નાખી અને આ મસ્ત ચટણી બનાવવાની છે ભાઈ. કેમ કે આપણે ચટણી બનાવશું પછી જ ખાવાની મજા આવશે. એક્સ્ટ્રામાં ચટણી હોય. અને જ્યાં સુધી હું ચટણી બનાવું ત્યાં સુધી અહીંયા વઘાર પણ થઈ ગયો. આપણે જેમ નોર્મલી ફ્રાય કરીએ એમ જ ફ્રાય કરવાનું. અને ઓરો રોટલો અને એક્સ્ટ્રામાં ચટણી, શું મજા આવે. આ ચટણી ખાંડીને જ ખાવાની, એટલે બહુ ટેસ્ટમાં મજા આવશે. લસણવાળું મરચું અને બધું મરચાં, પછી અદરક ને એવું બધું કૂટોડીને ખાધું, એટલે બહુ મજા આવશે. આપણો ઓરો તૈયાર છે બઢિયા. અને હવે ઓરા ભેગલો ઓબ્વિયસલી આપણે ઘરનો દેશી રોટલા વગર મજા આવે નહીં. તો હાલ ભાઈ ઓરો ને રોટલો ખાવા બહુ જમાવટ આવશે આજે તો. આ હે આપણા ઘરનું દેશી ઘી અને આ બહારનું જે આવે છે ઘી રેડીમેડ, એ ઘી. આ અમારા ઘરનું દેશી ઘી. આપણે શિયાળો આવી ગયો તો આપણે જોઈએ જ છીએ કે અડદિયાન બનાવવું હોય તો જોઈએ. હવે આને ટેસ્ટ અસલી ઘી છે કે નકલી, એ ટેસ્ટ કરવા માટે પણ એક રીત છે. તો હાલો આપણે ટેસ્ટ કરીએ કે દેશી ઘી ને આ મિલાવટી ઘી. જો મિલાવટી ઘી છે ને ખબર પડી જશે કે આ મિલાવટી છે કે નહીં. ચાલો ભાઈ પેલા ચેક કરીએ. હેલો ગાઈઝ, જો આપણે પાછા હું 2 લઈ આવ્યો આ કપ. હવે આપણે આમાં ઘી નાખીને જોઈએ દેશી ઘી. હવે જો ભાઈ પ્યોર ઘી હશે ને એનું એક ટીપું પણ નાખશો ને ઉપર તરશે અને આર પાર પાણી દેખાશે. ખાલી એમ લાગે કે અહીં ઉપર કંઈક તરે છે. અને દેશી ઘી નહીં હોય ને એ ડાયરેક્ટ તરતું હોય છે, પણ એ આર પાર નહીં દેખાતો હોય ને એનો મતલબ એ દેશી ઘી નથી. તો પેલા આપણું ઘરનું ઘી છે ને એ લઈ લો. જો ભાઈ બધાય જેટલા મેં ટીપા નાખ્યા એ બધા ઉપર આવી ગયા અને બધા આર પાર દેખાય છે. આ તો આપણું દેશી ઘી. હવે હું આ બારેથી ઘી લઈ આવ્યો ને, આ ઈ ઘી છે. હવે એને એકવાર ટેસ્ટ કરી લો. જો ભાઈ આ ઘી ને જોઈને જ લાગે કે આ દેશી ઘી નથી, આ ઓરિજિનલ ઘી નથી. આમાં કેમિકલ્સ છે. કેમ કે મેં જે ઘી નાખ્યું એ આર પાર દેખાય છે ને આ ઘી આર પાર દેખાતું નથી. ભલે ઉપર રહેતું હોય પણ આર પાર નથી. લેટ મી શો યુ. જો ભાઈ આ ઘી જો આર પાર નથી અને આ ઘી જો ભાઈ, તમે આર પાર બધું જ જોઈ શકશો. અને આ ઘી
નહીં. એટલે આવી રીતે આપણે જાણવું હોય ઘી કેમ લેવું, તો આવી રીતે એક ટ્રીક છે તમારે જાણવાની. આ ટ્રીક અપનાવશો તો તમને ખબર પડી જશે કે કયું ઘી સારું છે અને કયું ઘી કેમિકલ વાળું છે. તો આ કંપનીનું ઘી મેં લીધું હતું ટેસ્ટ કરવા માટે, તો આ ફેલ થઈ ગયું અને આ મારું દેશી ઘી ટેસ્ટમાં પાસ થઈ ગયું. એવી જ રીતે તમે પણ ટેસ્ટ કરો અને પછી જ ઘી લ્યો કે કયું તમારા માટે સારું છે અને કયું નહીં, પછી જ તમે યુઝ કરો. કેમ કે અત્યારે માર્કેટમાં બહુ બધા ઘી છે જે યુઝ કરવા લાયક નથી. તો પેલા ટેસ્ટ કરો પછી લ્યો. હો ભાઈઓ, આવી રીતે તમે ટેસ્ટ કરી શકો. જો ભાઈ, આ દેશી ઘી આર પાર દેખાય છે ને ઉપર તરે છે. આ પણ આ દેશી ઘી નથી, આ ઓરિજિનલ નથી. એટલે જો ભાઈ થીક, આ થીક છે અને આ જો આર પાર જેમ નાખો એમ વયું જાય, આ આર પાર રહી છે. એટલે આ આપણું પ્યોર ઘી અને આ નોટ પ્યોર.